राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। જેટલું દ્રશ્ય પ્રપંચ જણાય છે આપણને એ મિથ્યા થતું નથી અને સાચું લાગે છે. તો જગત છે એ જગત અંદર ફિટ થઈ ગયું છે ને આપણે દ્રઢતાથી. બુદ્ધિ છે, અવસ્થાઓ છે અને જાગૃતમાં જે કાંઈ છે એટલે આપણે નામ રૂપમાં અને ગુણમાં ફસાણા છે બધાય. રોંઢવામાં હાફ દેખાય છે ને એટલે અંધારું હોય ને તારે ભૂલ થાય કે રોંઢવું હશે કે શું હશે, હાફ હશે. એટલે જે અંદર સંસ્કાર જૂનો હોય ને એ પહેરી જાય એટલે રોંઢવું હોય તો હાફ બની જાય અંદર વર્તીમાં. પણ એ તો કોઈ વખતે જોયેલો હોય હાફ એટલે એના બદલે એ બેઠો. તો રોંઢવાના બદલે હાફ દેખાય છે પણ ત્યાં હાફ છે નહીં. પણ કોઈક વખતે જોયેલો એટલે યાદ આવે કે હાફ દેખાણો અંદર, એટલે અંદર વૃત્તિમાં બની ગયો. પછી અંદર બીકે ચાલુ થઈ જાય કે હમણાં કઈ છે, બધાને આકોટા કરીએ દૂર રહો, હાફ કઈ જાય. એટલે બીજે ક્યાંક સાપ જોયેલો હોય યાદ આવ્યો ને સ્મૃતિ એની હતી એટલે એ સ્મૃતિ છે, એ સંસ્કાર બની જાય અંદર. એટલે રોંઢવું જે છે એની અંદર બહાર કોઈ દરમાંથી આવીને હાફ ઝડપી આવીને માથે નથી બેસી ગયો. અને જ્યારે રોંઢવાનું જ્ઞાન થાય છે ને રસીનું, ત્યારે હાફ ક્યાંય જતોય નથી રહેતો. હવે એ તો ભગવાન સર્પ જેવો સ્મૃતિ હતી જોયેલો હતો એટલે રસીના બદલે સાપ દેખાણો. પણ અહીંયા ભગવાનના બદલે જગત દેખાય છે. આ શું? સ્મૃતિની અંદર સાપ રોંઢવાને જોઈએ ને તો પાછું સાપ જતો રહે વૃત્તિમાંથી, પણ યાદમાંથી નથી જતો. કારણ કે ભૂતકાળમાં જોયેલો હતો ને, સ્મૃતિમાંથી હાફ જતો નથી. હાવ પેઠો તો સ્મૃતિના કારણે, ભૂતકાળમાં સ્મૃતિ હતી એટલે હાફ પેઠો. જો આ કેમ કહેવું પડે છે મિથ્યા જગત કેમ લાગતું નથી એ વિષય છે મારો. તો જગત જે છે એ ઘણું જોયું છે, જાણ્યું છે ને એટલે બાદ થાય, પણ સ્મૃતિમાંથી યાદ ના જતી રહે એની. જો અજવાનું જળ છે, તરસ લાગી છે તો પાણી પીવા માટે જઈએ તો રેતમાં સૂર્યનો પ્રકાશ ને ભેગું થયું એટલે પાણી જેવું દેખાય છે, પણ ખબર પડી જાય કે આ અજવાનું જળ છે. એટલે પછી દેખાય ખરી, પણ પછી પાણી પીવા માટે ના દોડવાનું હોય કે અહીંયા કંઈ લુગડા ધોવા છે તો પછી પાણીથી ધોવરાશે, એવું ના હોય. એમાં જગત છે ને મિથ્યા એવી રીતનું છે. એટલે બ્રહ્મમાં દેખાતું જગત એ દ્રષ્ટિનું જગત છે, આપણે અજ્ઞાનથી ઊભું કરેલું જગત છે. અને જ્ઞાન થાય એટલે એ દ્રષ્ટિનું જગત છે ને એ બાદ પામે. પણ સ્મૃતિની અંદર જે ભાવ થઈ ગયો છે ને, જેટલું પંચીકરણ થયું ને બધાય પાંચ મહાભૂતોનું એકબીજાની અંદર મિશ્રણ થયું ને જે કાંઈ નક્કરતા, પ્રવાહિતતા આ બધું ઊભું થયેલું છે ને, જે ગુણા ગુણેશુ વર્તનતે, ગુણોનું કામ ગુણોમાં થાય છે ને, પણ દ્રષ્ટિનું જગત જે છે ને એ આપણું બાદ પામે છે. તો આપણે આપણી દ્રષ્ટિ અંદર કેળવી લઈએ ને એટલે આપણી અંદર જે જગત ભર્યું હતું એ બાદ થાય છે ને, જગતનું જ્ઞાને બાદ થઈ જાય. બેમાંથી એકે નથી રહેતું. એટલે અવિદ્યા જે છે ને, અવિદ્યા એટલે અજ્ઞાન અને પોતાનું આત્માનું સ્વરૂપ બે એકબીજાના વિરોધી નથી. કેને વિરોધી નથી? તો જ્ઞાનીને વિરોધી નથી. એને અવિદ્યા નડતી જ નથી, માયા કંઈ હેરાન કરતી નથી.
પણ મુમુક્ષુ માટે આપણને અવિદ્યાને દૂર કરવા માટે મથીએ છીએ ને તો અવિદ્યાને દૂર કરવાનું સાચું સરનામું આપણી પાસે નથી હોતું ને એટલે ભૂલ થાય છે. ભગવાન આપણને શાસ્ત્રો ઈશારા કરે, સંતો ઈશારા કરે કે ગમે એટલા કર્મો કરશો ને એનાથી જ્ઞાન નહીં થાય, ઉપાસનાઓ ગમે એટલી કરશો તો જ્ઞાન નહીં થાય. કેવલ્ય ઉપનિષદમાં કીધું છે કે ના કર્મણા ના પ્રજયા ના ધનેના કે આગે ને કે અમૃતત્વ માનશું. એટલે કર્મથી આત્માનું જ્ઞાન નહીં થાય. એનો મતલબ કે કર્મથી તમારી અવિદ્યા પેઠેલી છે એ અવિદ્યા દૂર નહીં થાય કર્મો કરવાથી. કેમ કે કર્મ અને અવિદ્યા બે એકબીજાના વિરોધી નથી. એ તો ડીએસપી આવ્યો હોય ને ચોર જ બે વિરોધી છે કે ડીએસપીથી ચોર ભાગી જાય, પણ બીજો ચોરનો ભાઈ આવ્યો હોય ને ઘંટી ચોર તો એકબીજાના વિરોધી નથી એટલે એ ચોર બાદ ના થાય. એટલે કર્મથી અવિદ્યા દૂર ક્યારે થાય? વિરોધી હોય તો કર્મથી તો અવિદ્યા વધે છે, દૂર નથી થતી. કર્મ એ અવિદ્યાનું વિરોધી નથી એટલે કર્મથી અવિદ્યા દૂર ના થાય. કેમ કે કર્મથી તો કાંઈક ઉત્પન્ન થાય છે અને બ્રહ્મમાં આત્મામાં કંઈ ઉત્પન્ન થતું નથી. કર્મથી રેડિયા ઉત્પન્ન થયા, ટીવી થઈ, કોઈ કલાકારોએ ઘડો ઉત્પન્ન કર્યો, ખુરશીઓ ઉત્પન્ન કરી, લોખંડના સામાનો ઉત્પન્ન કર્યા. તો કર્મથી અત્યારે આપણે જ્ઞાનનો સંસ્કાર ઊભો કરી શકીએ છીએ, પણ એ ઉપરનું હોય, પરોક્ષ જ્ઞાન થાય. સારી રીતે ગાયોની સેવા કરીએ ને ખૂબ એટલે અહંકાર મોળો પડે પણ સાક્ષાત્કાર ના થાય. તો સાક્ષાત્કાર નથી થતો કેમ કે કર્મથી સંસ્કારો ઊભા કરી શકાય છે. એક સંસ્કાર મટાડ્યો બીજો ઊભો થયો છે, બંનેના સંસ્કારમાં રહે છે સૂક્ષ્મમાં. એટલે ડોગરમાંથી ફોતરા જે છે ચોખા અને ફોતરા બે નોખા કરી શકાય. એટલે કર્મથી કંઈક વિકાર નવો ઊભો કરી શકાય અથવા વિકારને ઓછો કરી શકાય. દૂધમાંથી દહીં, તો દહીં પ્રાપ્ત કર્યું પણ દૂધ અધિષ્ઠાન હતું એટલે દૂધમાંથી દહીં ઉત્પન્ન કર્યું. તો આત્મજ્ઞાનીને સ્વર્ગ ઊભું કરવાનું આવતું નથી, એમાં પોતાનામાંથી નવું કંઈ ઊભું થતું નથી. મહાજ્ઞાની છે ને આત્મજ્ઞાની છે એ સૌથી વધારે મહાજ્ઞાની ના થઈ શકે, કારણ કે જ્ઞાન એ જ્ઞાન છે. જો કંઈક ઓછાવત તો પણ ઊભું થયું તો એ વિકાર થઈ ગયો. એટલે જગત છે એ બ્રહ્મનું વિવર્ત છે. વિવર્ત એટલે પોતાનામાંથી ઉત્પન્ન થયેલો મોજા, દરિયામાંથી મોજા ઉત્પન્ન થયા એટલે દરિયો એમને રહ્યો, પાણી એમને રહ્યું, પણ પાણી મોજા થયા એટલે પાણી બદલાણું નહીં. આ તો દૂધમાંથી દહીં બને છે, દહીંનું પરિણામ થાય છે કારણ કે દૂધ મટી જાય છે. તો બ્રહ્મમાંથી જગત ઊભું થયું છે, બ્રહ્મ મટી નહીં જતો ને એટલે વિવર્ત. હવે જ્ઞાનીને જગત ઊભું થયું છે, બ્રહ્મ મટી જાય છે એટલે એ પરિણામ છે જ્ઞાની માટે. જગત કાંક નવું બની ગયું છે આવું માને છે. હકીકતમાં જ્ઞાની એમ કહે છે કાંઈ બન્યું નથી, પોતાની છાયા છે. હવે એ છાયાને જ્ઞાની હાચી ના માને, પોતાની છાયાને, અને અજ્ઞાની છે એ પોતાની છાયાને હાચી માને. એટલે પરછાઈ કે પીછે ભાગે હાથ કછું ના આવે. કેમ કે મિથ્યા છે. એટલે મિથ્યાને બરોબર હજુ સમજવાનું છે આપણે. તો સાપ જે છે એ સાપનું જ્ઞાન આપણને થઈ જાય છે દોરીના જગ્યાએ. વેદાંતથી બરોબર આપણે સમજીએ તો દોરડીનું જ્ઞાન એ વખતે ઢંકાઈ જાય છે, પણ દોરડીનું જ્ઞાન હતું એના બદલે સાપનું જ્ઞાન આરોપિત થાય છે એના ઉપર. એટલે સાપનું જ્ઞાન આરોપિત થયું તો એનું અધિષ્ઠાન કોણ? તો દોરડીનું જ્ઞાન. દોરડીનું જ્ઞાનના કારણે સાપનું જ્ઞાન એના ઉપર આરોપિત થયું. તો એ રીતે ભગવાનનું જ્ઞાન અને જગતનું અધિષ્ઠાનનું જ્ઞાન એ એક જ છે. કેમ કે દોરડીનું જ્ઞાન અને સાપનું અધિષ્ઠાન કોણ છે? એ દોરડી. દોરડીનો જ્ઞાનનું અધિષ્ઠાન એ દોરડી છે અને એનો સાપના જ્ઞાનનું અધિષ્ઠાન એ દોરડી છે. બે એક છે.
તો એ રીતે ભગવાનનું જ્ઞાન અને જગતના અધિષ્ઠાનનું જ્ઞાન એ કોણ છે? સાક્ષી. એટલે બે એક જ છે. હવે આવરણ ભંગ, અવિદ્યાનો આવરણ એટલે પડદો ચીરવાનો છે, એ જ્યાં સુધી ચીરાતો નથી ને અંદર જેમ આપણે પાણીની અંદરથી શેવાળને બાદ કરીએ, દૂર કરીએ, ત્યારે ચોખ્ખે ચોખ્ખું પાણી દેખાય. તો આ શેવાળ જે અવિદ્યાની વળી ગઈ છે, તો એ કેવી રીતે દેખાય? દોરડું દેખાતું બંધ થયું તો એ દોરડું ક્યારે દેખાય? અજવાળું કરો તો, પ્રકાશ કરો તો ચોખ્ખી ચોખ્ખી દોરડી દેખાય. થોડું અંધારું હોય તો દોરડીને બદલે હાફ પહેરી જાય. તો પ્રકાશની જરૂર પડી કે નહીં દોરડી જોવા માટે? તો એ પ્રકાશ છે એ આપણી વૃત્તિ છે. વૃત્તિ છે એ અજવાળું છે. તો વૃત્તિથી પદાર્થનું જ્ઞાન થાય છે. મતલબ ટેબલ ઉપર મોબાઈલ પડ્યો છે, મોબાઈલ દેખાતો નથી, કારણ કે એના ઉપર વર્તી જઈ નહીં, વૃત્તિ જઈ નહીં, એટલે એનો પ્રકાશ મોબાઈલનો વૃત્તિનો પ્રકાશ થયો નહીં. વૃત્તિનો પ્રકાશ થાય મતલબ કે વૃત્તિ મોબાઈલને ધારણ કરે ત્યારે જ મોબાઈલ દેખાય. મોબાઈલ પડ્યો હોય તો આપણે કેલ્ક્યુલેટર સમજી લઈએ. વૃત્તિ બરોબર જ્ઞાન ના કર્યું, પ્રકાશ ના કર્યું એટલે કેલ્ક્યુલેટર થઈ ગયું. એટલે આવરણ ભંગ વૃત્તિથી થાય છે. જ્યારે જે પદાર્થ હોય એવા આકારવાળી વૃત્તિ, એ પદાર્થ ઉપર પ્રકાશ પડે છે, વૃત્તિ ઓટો વાઢીને એવી બને છે ને. સાપ જેવી વૃત્તિ બને તો સાપ દેખાય, મોબાઈલ જેવી વૃત્તિ બને તો મોબાઈલ દેખાય. એના બદલે ઉંદીડા જેવી વૃત્તિ હોય તો મોબાઈલ હોય તો ઉંદીડો બની જાય. એટલે દોરડીના આકાર જેવા આકારવાળી અંતઃકરણની વૃત્તિથી દોરડી નો આવરણ કરનારું જે તત્વ હતું ને, એ વૃત્તિથી આવરણ કરવાવાળું આવરણ દૂર થઈ જાય વૃત્તિથી. મતલબ કે નથી દેખાતી એ વસ્તુ એમને જેમ છે એમ દેખાવા માંડી. દોરડી નથી દેખાતી, હાફ દેખાતો તો ભ્રાંતિથી, તો દોરડી જેમ છે એમ દેખાવા લાગી. કેમ કે વૃત્તિએ પ્રકાશ કર્યો, દોરડીનું ના હોવું પણ બંધ થઈ ગયું, કારણ કે એ વખતે કમ્પ્લીટ દોરડીના આકારે વર્તી બની. તો બધા પદાર્થોનું જ્ઞાન વૃત્તિથી બને છે. તો આત્માનું પોતાનું બ્રહ્મનું જ્ઞાન છે એ વૃત્તિથી બને છે પહેલાં. જો જ્ઞાનની વાત કરું છું, આ સાક્ષાતની વાત નથી કરતો. હવે દોરડીના આકાર જેવી આપણા અંતઃકરણની વૃત્તિથી દોરડી વડે જે ઢંકાયેલું, એમાંથી એક ચેતન જુદું પડે છે. અને જુદા પડેલો જે ચેતન ના આવરણનો ભંગ થાય છે. અને એ વૃત્તિમાં જે ચિદાભાસ રહેલો છે, ચેતન તત્વ તરીકે ચેતના રહેલી છે, એનાથી દોરડીનો પ્રકાશ થાય છે. ચેતના જ પ્રકાશ કરે છે અંદર. જેટલું જેટલું જ્ઞાન થાય છે તો બુદ્ધિની વૃત્તિ ચેતના સાથે જોડાયેલી છે, તો જ બુદ્ધિની વૃત્તિમાં પ્રકાશ છે. આંખમાં દ્રશ્યપણું છે, એ ચેતના એની અંદર જોડાયેલી છે. તો એ ચેતના છે શું છે? તે બ્રહ્મનો સ્વભાવ છે. ચેતનની ચેતના છે, વીજળીની રોશની છે, બંને એક રૂપે છે. એ વીજળી છે જ રોશની બની, એ ચેતન છે એ ચેતના બની. તો ચેતના જ્યારે છેલ્લે ચેતન રૂપ થાય છે, મતલબ કે ચેતનને પકડી રાખે છે, ત્યારે એને બોધ થાય છે કે મારા સિવાય બીજું કાંઈ નથી. એટલે વૃત્તિમાં જે ચિદાભાસ રહેલો છે, એકલી વૃત્તિ જ્ઞાન કરાવી શકતી નથી, આવરણ ભંગ કરાવી શકતી નથી. સામે ખાટલો દેખાય છે, પણ ક્યારે દેખાણો કે આપણી વૃત્તિ અહીંથી ઉઠી, વૃત્તિની સાથે ચેતના હોય ત્યારે એ વૃત્તિ દોરડાના આકારે, ખાટલાના આકારે થાય, અને ખાટલાનો અજ્ઞાતપણું હતું એ દૂર થયું, અને ખાટલો સામે પ્રતીતિમાં આવ્યો. જો એટલે વસ્તુનું અજ્ઞાતપણું દૂર થવું એ વસ્તુ અલગ છે, અને વસ્તુનું જ્ઞાન થવું તે બીજી વિષય છે. બે વિષય છે આમાં. જુઓ, વૃત્તિમાં જે ચિદાભાસ રહે છે એનાથી સામેની વસ્તુનો પ્રકાશ થાય છે. જેમ કેમેરાથી ક્લિક પાડીએ પ્રકાશ થાય છે, તો એ પ્રકાશ થાય છે એ ટાઈમે કેમેરાનો જે છે એ ચિત્રને અંદર કંડારી લે છે પ્રકાશથી તરત જ.
અને કેમેરાની અંદર રહેલું એક એવું તત્વ છે કે પોતાની અંદર એ છાપી લે છે આખા ચિત્રને, ફોટાને, અને દેખાડે છે ફોટો. એવી રીતે આ બ્રહ્માકાર વૃત્તિ પદાર્થાકાર વૃત્તિ થાય છે ત્યારે પદાર્થના આડા અવરોધો હોય દૂર થાય છે, પદાર્થને જેમ તેમ જાણી શકાય છે. તો એ પદાર્થ આકાર એ પરિચ્છિન્ન નાનકડી વૃત્તિ છે, એ જીવભાવથી બનેલી વૃત્તિ છે. હવે એની એ વૃત્તિ જ્યારે જીવભાવ બંધ થાય છે ત્યારે બ્રહ્માકાર વૃત્તિ ઊભી થાય છે, વ્યાપક વૃત્તિ. તો એ બ્રહ્માકાર વૃત્તિ ઉપરથી બ્રહ્મ ઉપરનું આવરણ દૂર થાય છે. ઢંકાઈ ગયેલો છે ને બ્રહ્મ એ લાગે છે ને એને બદલે પ્રકાશ પામી જાય છે વૃત્તિથી. એટલે આભાસ જે છે ચિત્તમાં આવ્યા પછી ચિદાભાસ કહીએ અને ચેતનમાંથી છૂટો પડ્યો છે એટલે એકલો આભાસ કહીએ આપણે. તો આભાસ છે એ વૃત્તિ જ્ઞાનનો ફક્ત જળ દોરડીથી જ વિષય નથી, પણ અધિષ્ઠાન સહિત દોરડી એની સાથેનો આભાસ અને વૃત્તિ જ્ઞાન આ બધો એક વિષય થાય છે ભગવાન. મતલબ કે અધિષ્ઠાન જે છે, હવે આખું જગત દેખાય છે તો જગતનો અધિષ્ઠાન કોણ છે? તો આત્મા ના કહેવાય અને સાક્ષી કહેવાય. સાક્ષી ભાષ્ય જગત છે. અજ્ઞાની પોતે અજ્ઞાન ભાષ્ય જગત માને છે, પોતાને હું જાણું છું એ સાચું છે. અને સાક્ષીમાં સાચા ખોટાના બેપણાના ભાવ નથી થતા, ડાયરેક્ટ એકલી ચેતના હોય છે. એકલી ચેતના છે તે સાક્ષી બને, પણ એ ચેતના છે એ ચેતનને પકડી રાખે છે ને તારે પ્રાગટ્ય હોય છે, ત્યાં હું બ્રહ્મ છું એમ કહી શકાય પછી. એટલે વૃત્તિ જ્ઞાન જેમ પદાર્થોને વિષય કરે છે, પદાર્થોનું વૃત્તિ, એમ બ્રહ્મની વૃત્તિ છે બ્રહ્મને વિષય કરે છે. એટલે બ્રહ્મને પકડે છે અને બ્રહ્મની પડદો હટાવે છે વચ્ચેથી. તો પોતાનો હું મને નતો જાણતો ને હું જાણવા લાગ્યો તો કેવું છું? તો પ્રકાશ સ્વરૂપ છું, ચેતન સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું. તો શરૂઆતમાં શું થયું? અનુમાન થયું, હું આવો છું, આવો છું, આવો છું. અને અનુમાન થતાં થતાં સંપૂર્ણ પોતે સાક્ષાત થઈ જાય. એટલે હજુ તો અનુમાનમાં ભ્રાંતિ રાખીએ છીએ તો સાક્ષાત તો કેટલું દૂર રહી ગયું. એટલે વૃત્તિ જ્ઞાન બધે બ્રહ્મને વિષય કરે, એટલે વૃત્તિ જ્ઞાનનો વિષય પણ બ્રહ્મ જ છે. પણ સાક્ષાત થઈ જાય, બ્રહ્મનો વિષય થાય છે, વૃત્તિ છે એ વ્યાપકતાને વરી જાય. નાનકડી વૃત્તિ હતી એટલે જીવ હતો એ પોતે મોટો થઈ ગયો, લાંબો થઈ ગયો, એટલે બ્રહ્મ તરીકે તે શું છે? ઉપહિત ચેતન થયું. પેલું અંતઃકરણ સાથે જોઈન્ટ થતી હતી વૃત્તિ, હવે એ અંતઃકરણ સાથે જોઈન્ટ નથી થતી એ વૃત્તિ. તો ક્યાં રહી? તો સાક્ષીમાં રહી, ચેતના ખાલી છૂટી રહી. અને એ કહેવાય છે કે ચેતનના અજવાળે સારી સૃષ્ટિ રચાય. ચેતનનું અજવાળું કયું? એ ચેતના છે, એ અજવાળું કરનારી છે. ચેતન તો આજ સુધી અબોટ રહ્યો છે. એટલે મિથ્યા કેમ થતું નથી? જ્યાં સુધી અંતઃકરણ સાથેની વૃત્તિ ઊભી થાય છે ત્યાં સુધી મિથ્યા ના થાય. પણ જ્યારે અંતઃકરણથી વૃત્તિ છૂટી થઈ જાય, ચેતના છૂટી થઈ જાય એટલે ઉપહિત થઈ જાય. ઉપહિત એટલે સાક્ષી બની ગઈ. તો સ્વસ્વરૂપ અપરિત્યાગે ને પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર પદાર્થો દેખાય તો એ પ્રતીતિ માત્ર દેખાય. પોતાના સ્વરૂપનો ત્યાગ થઈ ગયો છે એવું લાગે છે, હું ખોવરાઈ ગયો છે ને ત્યારે પદાર્થો દેખાય છે, એ સાચા જેવા લાગે છે, એ ભ્રાંતિ છે. મિથ્યા કેમ થતું નથી? વૃત્તિ અંતઃકરણનો સાથ છોડતી નથી. સાથ હકીકતમાં વૃત્તિ છે એ જ અંતઃકરણ છે, પણ એ વૃત્તિને આપણે હુંની સાથે જોઈન્ટ કરી, કાં તો મન બનાવી દીધું, કાં તો વૃત્તિને બુદ્ધિ બનાવી દીધી, એટલે નોખું નોખું લાગવા માંડ્યું. હું એ છું, વૃત્તિ એ છે. હવે જ્યારે એ વૃત્તિ એ અંતઃકરણથી છૂટી પડી જાય છે ત્યારે ફક્ત એમાં ના કુછ હે, ના હુવા, ના હોવનહાર એવી રીતનો સાક્ષી પ્રગટ હોય છે. તો જ્ઞાની માટે આખું જગત છે સાક્ષી ભાષ્ય છે, અને અજ્ઞાની માટે જગત છે એ અવિદ્યા ભાષ્ય છે, અવિદ્યાથી જોયેલું જાજવાના જળની જેમ. તો હવે એના માટે
એવો જે જ્ઞાની છે સાક્ષીમાં, સાક્ષી ભાષી જેને જગત દેખાય છે અને બધું પ્રતીતિ માત્ર અને મિથ્યા દેખાય છે, તો એના માટે ભગવાને કીધું છે કે કર્મ કરવાથી એને કોઈ પ્રયોજન નથી. એટલે કીધું ન કર્મણા ન પ્રજ્યા, કર્મથી અમૃતત્વ પ્રાપ્ત નહીં થાય, કર્મથી અવિદ્યા ખસશે નહીં. તો એવા મહાપુરુષ આ સંસારમાં ના તો કોઈ કર્મ કરવાથી એને હેતુ રહે છે કે ના તો કર્મ ન કરવાથી કોઈ હેતુ છે. કેમ કે એને બીજા જીવાત્માઓ છે એ જીવાત્મા તરીકે લાગતા નથી. પોતે કંઈક દેહ છે અને મારે કાંઈક પ્રાપ્ત કરવું છે એટલે સ્વાર્થની વૃત્તિ ઊભી થતી નથી એને. એટલે કોઈ પણ જીવ સાથે એવા મહાપુરુષનો સ્વાર્થનો સંબંધ નથી હોતો. કોઈ પણ જીવો સાથે મહાપુરુષનો ભોગનો સંબંધ રહેતો નથી. અને એ રીતે એવા મહાપુરુષનો કોઈ પણ જીવો સાથે ભાવનો સંબંધ રહેતો નથી. એટલે કહેવાય કે ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ ત્વમ નમામિ. બાપાએ સારી વાત કરી કે ગુરુને ઠેઠ સુધી પકડી રાખશો, શાસ્ત્રોને પકડી રાખશો, છેલ્લામાં છેલ્લું ભવાટવી તો એ રહી છે, ફસાઈ રહ્યા. તો પકડનારો પકડે છે, સાક્ષી શું કેમ ભેગો લપટાય? ગુણને, દેહને અને દ્રશ્યોને કોણ પકડે છે? તો એનું કામ છે. તો પકડે છે, પૂજ્ય ભાવ રાખે છે, નમે છે, પણ ભાવ નથી એમાં રાખવાનો કે બીજો છે એમ. એટલે ગુરુ શિષ્ય બે શબ્દ છે, ખાલી શબ્દો છે. અભેદ અદ્વય રૂપ, બંને સ્વરૂપે શોધતા સદગુરુ એક જ રૂપ. કોણ ગુરુ અને કોણ ચેલો પછી? અને આવું પોતાનું જ્ઞાન છે એ જ્યારે અંતઃકરણ વાળી વૃત્તિ બંધ થઈ જાય, એટલે કે જીવભાવ ખતમ થઈ જાય અને બ્રહ્માકાર વૃત્તિ એ અવિદ્યાનો પડદો ચીરી શકે છે, એ વખતે એવો મહાપુરુષ પોતાના સાક્ષીમાં નિત્ય રહેતો હોય ત્યારે નિત્ય નિરંતર આસક્તિ વગરનો થઈ અને હંમેશા કર્તવ્ય કર્મોને સરખા ભાવથી દુઃખી થયા વગર અને સુખી થયા વગર આસક્તિ રહિત થઈ અને એનો કર્મ કરતો રહે. કર્મનો ત્યાગ નથી કરવાનો ભગવાન, અને કર્મને ભોગે નથી કરવાનો. એટલે ન ત્યાગો ન ભોગો વરણ જાગો. જાગવાનું શું છે કે હું કર્મ કરતોય નથી અને ફળની ઈચ્છાય નથી, છતાંય કર્તવ્ય કર્મો કરું છું. ભગવાને પણ કીધું છે, જનક જેવા આસક્તિ વગરના થઈને આખું રાજ્ય ચલાવ્યું છે અને છેક ઊંચામાં ઊંચી જ્ઞાનની પરમ સ્થિતિ સુધી પહોંચી ગયા છે, રાજ્ય ચલાવતા ચલાવતા. એટલે ગીતાના 5 પ્રાણ છે, એમાં છેલ્લો પ્રાણ છે લોકસંગ્રહ. પહેલો છે પ્રયત્નવાદ, બીજો છે અહંકારનાશ, ત્રીજો છે લોકસંગ્રહ, ચોથો ભક્તિ અને પાંચમો સમન્વય. તો લોકસંગ્રહ જે છે ને એ વચ્ચેનો માર્ગ છે. ભગવાન કૃષ્ણ એ બધા કર્મોનું આચરણ કર્યું, એમને જરૂર નથી તો કેમ કર્યું? આપણે એવી રીતે કરીએ એટલા માટે, આપણને દેખાડવા માટે. એટલે મહાપુરુષો બીજા બધા એના વર્તેલા માર્ગે વર્તે એટલા માટે કર્મો કરે, કર્મોને છોડે નહીં, પણ અંદર ભાવને છોડી દે, કર્મો કરવાના ભાવને. મતલબ કે કર્મ કરવું જોઈએ એ બહુ જ જરૂરી છે, આ વાત સમજજો. પણ કર્મ કરવું જોઈએ એનો ભાવ નહીં કરવો જોઈએ, એ પણ બહુ જરૂરી છે. કર્મ કરવું જોઈએ એ પણ બહુ જરૂરી છે, અને કર્મ કરવું જોઈએ એનો ભાવ ના રહે એ પણ બહુ જરૂરી. એટલે ભાવાતીતમ ત્રિગુણ રહિતમ. કેમ કે જે જ્ઞાની મહાપુરુષો આચરણ કરે છે એ પ્રમાણે એની પાછળ આખો માનવ સમુદાય છે એ કર્મ કરશે. એટલે એ આપણને કર્મ કરવા માટેનો અને ધર્મની ધારણા કરવાનો, ધર્મને ઊભો કરવાનો એક પ્રમાણ આપી અને જીવી જતા રહે છે. અને એ કહે છે કે મમ વર્તમાનું વર્તન તે મનુષ્ય, મારા ચિંધેલા માર્ગે ચાલો. એટલે ભગવાને અર્જુનને કીધું હતું કે હે પાર્થ, નમે પાર્થા સ્થિતિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન. એટલે કે આ ત્રણેય લોકમાં તો કશું કર્તવ્ય કર્મ છે કે ન કશીએ પ્રાપ્ત કરવા જેવી કોઈ વસ્તુ અપ્રાપ્ત છે. અને છતાંય ભગવાન કહે છે કે વર્ત એવ ચ કર્મણી, હું કર્મમાં વર્તું છું.
ભગવાન કે મારે આ ત્રણેય લોકમાં કોઈ કર્તવ્ય કર્મ કરવા જેવું નથી અને કાંઈ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ હવે બાકી નથી, છતાંય હું બધું કર્મ કરું છું. કેમ કે હું એટલી સાવધાની રાખું છું કે મને અનુસરણ કરનારા લોકો માયકાગલા ના પાકે, કર્મયોગી પાકે, ધર્મના પ્રેમી જાગે એવા લોકો જન્મે. હું જો દક્ષ રહી અને સાવધાન રહી અને કર્મમાં ના વર્તું તો મોટી હાનિ થઈ જાય, કારણ કે પાછળનો આખો ગાડરિયો પ્રવાહ આખો ઊભો થઈ જાય. એટલે ભગતની વ્યાખ્યા કાલ આવી હતી. અત્યારે ભગત એટલે બિચારો બોલતો નથી ને કાંઈ હોશે નથી, ભાગેલો તૂટેલો ગળેલો આ ભગત છે ને ચિત્રી નાખ્યો છે, ચિંત્રે હાલ બિચારો સુદામા ગરીબડો બ્રાહ્મણ હતો. અરે બ્રાહ્મણ સાચો તેજસ્વી બ્રાહ્મણ સાંભળે ને કે મારા સુદામાને ગરીબડો કીધો છે તો લોહી ઉકળી ઉઠે. એટલે ભગવાન કહે છે કે હું સાવધાન થઈને કર્મોમાં ના વર્તું તો મોટી હાનિ થઈ જાય. કેમ કે બધા માણસો હું જીવી ગયો છું એ પ્રમાણે અનુસરણ કરવાના છે. એટલે હું કર્મ ના કરું તો બધા માણસો નષ્ટ ભ્રષ્ટ થઈ જશે અને હું જે આખો સમાજ માયકાગલો સમાજ ઉત્પન્ન થાય છે તો એનો હેતુ હું બની જાઉં. આખી પ્રજાને તે જ નષ્ટ કરવા વાળો હું જ એનો નિમિત્ત બની જાઉં છું. એટલે કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે એ જ પ્રમાણે જ્ઞાની પુરુષે કર્મ કરવું જોઈએ, એ જ પ્રમાણે. અને અજ્ઞાનીજનોને અજ્ઞાની કહીને એમની જે કર્મોમાં શ્રદ્ધા છે એ શ્રદ્ધાને તોડે નહીં જ્ઞાની. આ મોટી વાત કરી. પોતાના અચળ ભાવમાં સ્થિત થઈ જે શાસ્ત્રોએ આપણને બતાડ્યા છે, મનુસ્મૃતિમાં મનુ ભગવાને બધાના ધર્મો બતાવ્યા છે, આ રીતે વર્તવાનું છે, આ રીતે વર્તવાનું છે. તો શાસ્ત્ર વિહિત કર્મોમાં આસક્તિ રાખનારા જે અજ્ઞાનીઓ કર્મ કરે છે તો અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમણા પેદા ના કરે, જ્ઞાની ભ્રાંતિ ઊભી ના કરે. જેને જે વિષયથી આસ્થાથી જોડાયેલો છે તો એ આસ્થાઓ એમની ના તૂટે એટલો ખાસ લક્ષ રાખવાનું છે. એટલે આ સારું અને આ નબળું એ આપણને ખબર ના હોય, પણ બહુ માણસની શ્રદ્ધા ઉઠતી હોય તો આપણે સારું નબળું કરનારા આપણા ઉપર અશ્રદ્ધા થતી હોય તો એ માણસ આપણાથી દૂર થઈ જાય. એટલે અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ ઉત્પન્ન ના થાય, મતલબ કે કર્મો પ્રત્યે અશ્રદ્ધા ના ઉપજાવે. જે કર્મયોગીનો અધિકારી છે તો એ કર્મયોગ દ્વારા પરમાત્મા માટે આગળ વધે. ભક્તિનો અધિકારી છે, પ્રેમનો છે, દયાનો છે, કરુણાનો છે, તો જે સ્વભાવથી એનો અધિકાર છે એ સ્વભાવથી એને આત્મજ્ઞાનમાં પુશઅપ કરવાનો છે, આગળ વધારવાનો છે, રોકવાનો નથી એને ક્યાંયથી. એટલે બધા કર્મો સારી રીતે કરે જ્ઞાની અને એ પ્રમાણે બધાને કર્મ કરાવે. અમારો મનોજ આવ્યો, મને કે બાપુ મારે માતાજીના દર્શન કરવા છે, સાક્ષાત કરાવશો? મેં કીધું હા, કેમ ના કરાવું, હું રોજ કરું છું, તને કેમ ના થાય? એને ધૂળ લાગેલી. એનો બાપ કહે કે સનાતનમાં વળ, આ દેવી મોહન ના મળી તો નહોતો માનતો. હવે એને પ્રેમ કરુણા આપી સાથે રહ્યો ને એને માતાજી માટેની શ્રદ્ધા ઊભી કરી. મેં એમ કરતાં કરતાં સત્ય ઉપરની શ્રદ્ધા થઈ ગઈ ને ઓટોમેટિક પેલું કામ થઈ ગયું એને, જે સાચું સત્યને પકડવાનું હતું એ. એટલે કર્મો સાચા છે એવું અજ્ઞાની લાગે છે, જ્ઞાનીને કર્મો સાચા નથી એવું લાગે છે, પણ એ બહાર નથી દેખાડવાનું કે અમે કરીએ છીએ સાચું, તમે કરો એ ખોટું. જ્ઞાની એ કર્મો ક્યાંથી ઊભો થયા છે, કેવી રીતે થાય છે એ વાતને સમજવું. એટલે 7મા અધ્યાયના 12મા મંત્રમાં કીધું છે કે એ ચેવ સાત્વિકા ભાવા રાજસા તામસાશ્ચૈવ મત એવેતિ તાન વિધિ. પણ ના અહમ ત્વેષુ ના તેમય, આ ત્રણેય ગુણો મારાથી ઉત્પન્ન થયેલા છે, પણ હું એ ગુણોમાં નથી, ગુણો મારામાં. તો જ્ઞાની સમજે છે કે વાસ્તવિકતામાં બધા કર્મો જે છે એ પ્રકૃતિના ગુણોથી થાય છે. અજ્ઞાનીને એમ લાગે છે કે કરવામાં આવવા જોઈએ અને કર્મ કરવા પડશે, અને જ્ઞાનીને કર્મો સહજ ભાવથી થઈ જતા હોય છે. કેમ કે વચ્ચે જ્ઞાનીને અહંકાર નથી હોતો, અંતઃકરણ સાથેની વૃત્તિ હોય
એને અહંકાર કહેવાય. અંતઃકરણ વગરની વૃત્તિ હોય તો એને આત્મા કહેવાય, બ્રહ્મજ્ઞાની કહેવાય, સાક્ષાત સાક્ષી કહેવાય. એટલે મોહિત થવાનું ક્યારે આવે છે કે અંતઃકરણ સાથેની અવિદ્યાવાળી વૃત્તિ હોય ત્યારે જગત સાચું લાગે છે અને મારે કંઈક મેળવી લેવું છે, પદાર્થોના ભોગથી હું સુખી થઉં છું. આ અંતઃકરણવાળી અવિદ્યાની વૃત્તિ હોય ત્યારે અજ્ઞાની લાગે છે. પણ વચ્ચેથી અંતઃકરણ નીકળી ગયું, અહંકાર નીકળી ગયો. અહંકાર નીકળ્યો એટલે પદાર્થના આકારો જતા રહે. અહમનો આકાર ગયો તો પદાર્થના આકાર કોણ કરતું? તો એ અહમ કરતો હતો આકારો. તો બધા આકારો ઊભું કરનારો જે અહમ છે એનો અહંકારનો આકાર એ પણ નીકળી જાય છે. એટલે અહંકાર દ્વારા મોહિતતા અજ્ઞાનીને હોય, મોહપણું અજ્ઞાનીનો હોય. જ્ઞાનીને અહંકાર દ્વારા મોહ નથી હોતો, બીજો નથી હોતો. હું કરતા છું એવું માને કોણ? અહંકાર સાથેની વર્તી હોય તે, અવિદ્યા સાથેની વૃત્તિ હોય તે હું કરતા છું એવું માને. હવે વચ્ચેથી હું નીકળી ગયો છું તો હું કરતા છું, તો હું નીકળી જાય છે તો કરતા છું એમ રે કે ખાલી એકલો છું એમ રે? હું નીકળ્યો એટલે કરતા નીકળી ગયો, હું નીકળ્યો એટલે પિતાએ મટી ગયો, હું નીકળ્યો એટલે માતાએ મટી ગયો, હું નીકળ્યો એટલે જ્ઞાનીએ મટી ગયો. પણ છું રે. હવે છુંમાં હું છું, એનાથી ઊભો થયેલો છું, તો એમાં હું નથી. એટલે છું સાચું કે છે સાચું? તો છે. તો લાલી ઢૂંઢણ મેં ચલી મેં બી હો ગઈ લાલ. બેઠાની પૂતળી સમુદ્રનો તાક ગારવા નીકળી જેમ જેમ ઊંડી જાય એમ ઓગળતી જાય. કહારો પડે ને પાણીનો. હવે બેઠાની પૂતળી પછી ખતમ થઈ જાય. શું તું પાણીમાંથી ઊભી થઈ હતી, પાણી બની જાય. બીજું શું? આ મનનો ગોંગડો શેનાથી ઊભો થયો છે? મન મોજું ચૈતન્યનું. મિથ્યા ભાવ એને કરવા છે, સત્ય ભાવ થઈ ગયા છે. હવે મનનો આખો ગોંગડો ઓગળી જાય સ્વરૂપમાં તો વાત પૂરી થઈ જાય. એટલે બ્રહ્મ સત્ય જગત મિથ્યા છેલ્લે એક વાત પોતાના આત્મ સાક્ષાત્કારથી આવે છે કે મેરે અપને સિવા કુછ નહીં ના કુછ હે. છે તો ખરી પણ પ્રતીતિ છે. કેમ? મિથ્યા છે એ બધું બાદ થાય. આજે તમને હાર્મોનિયમ ગમ્યું છે, હાર્મોનિયમ સત્ય છે ને એનો મૂળ ઉતરી ગયો. કાલે તમને સિતાર ગમ્યું તો સિતાર સત્ય બની ગયું ને હાર્મોનિયમ મિથ્યા બની ગયું. તો જે વસ્તુ નથી એને ઊભી થઈ છે એનો બાદ થઈ શકે છે અને ઊભી થયેલીની વસ્તુનો કોઈ બાદ થતો નથી. તો છે એ તો કોણ પ્રમાણ આપશે કે પોતે પોતાને જાણી શકે ત્યારે છે કે ઊભું થયેલું છે એનો ખ્યાલ આવે. એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જ્ઞાન છે એ વચ્ચે છે. સત્યમ ને અનંતમ આટલું રહે ને અને જ્ઞાન જતું રહે ને તારે એમ થાય કે વાહ મોજે ફકીરી. જય સચ્ચિદાનંદ.